નમસ્કાર મિત્રો, હું છું અંતરા મકવાણ. આજે હું તમને સ્વસ્થ રહેવાના નિયમો જણાવવાની છું, તો ચાલો પ્લે શરૂ કરો. 1. માંગતા નહીં, કમાતા શીખો, પછી ભલે ઇજ્જત હોય કે પૈસા. 2. આજકાલ થોડું સાંભળીને રહેવું જોઈએ, કેમ કે લોકો ખુશીઓ છીનવીને ખુશ રહેવાની દુઆ કરતા હોય છે. કિસ્મત ખરાબ છે એમ કહીને રોતા રહેવાથી કંઈ નહીં થાય. દરેક માણસને એટલું જ મળે છે જેટલી તે કોશિશ કરે છે. ચિંતામાં રહેવાથી કોઈ પણ મુશ્કેલીનું સમાધાન નથી થતું. સમાધાન કરવા માટે કંઈક ને કંઈક કરવું જ પડે છે. જિંદગીમાં આપણે એટલા માટે આગળ નથી વધી શકતા કેમ કે આપણે એમ વિચારીએ છીએ કે લોકો શું કહેશે. સામેવાળાની ભૂલને નજરઅંદાજ કરીને જે સંબંધ આપણે નિભાવીએ છીએ એ જ આપણને ફાલતુ સમજી લે છે. મતલબની દુનિયામાં કોઈ નું હોય છે. છેતરપિંડી પણ એ જ કરે છે જેમની ઉપર ભરોસો વધારે હોય છે. જીવનમાં અમુક દર્દ એવા હોય છે જે જીવવા નથી દેતા અને અમુક ફરજ એવી હોય છે જે મરવા નથી દેતી. ક્યારેક મનને મનાવી લેવું પણ વધારે સારું, કેમ કે આપણી જીદ આપણને ખુશી નથી આપતી. મોંઘા કપડાથી શરીરને દરેક કોઈ ઢાંકી લે, પણ સસ્તા વિચારો છતાં પણ દેખાઈ આવે છે. જે તમારા હાથમાં નથી, જો એની આશા કરશો તો જિંદગી નર્ક બની જશે. માણસ વધારે કામ કરવાથી સફળ નથી થતો, પણ સાચી રીતે કામ કરવાથી સફળ થાય છે. જે ગુસ્સો કરીને છોડીને ચાલ્યા જાય છે એ પાછા આવી શકે છે, પણ જે હસતા હસતા છોડીને ચાલ્યા જાય છે એ ક્યારેય પાછા નથી આવતા. ડર લાગે છે હવે સંબંધોથી પણ, કેમ કે લોકો થોડું આપીને ઘણું વધારે લઈ જાય છે. જ્યારે દુનિયા તમારું હાથ છોડી દે ત્યારે ભગવાન તમારો હાથ છોડી દે છે. રૂપિયા ભલે ગમે એટલા પડી જાય, પણ ક્યારેય એટલા નથી પડતા જેટલા રૂપિયા માટે લોકો નીચે પડી જતા હોય છે. આજના જમાનામાં બધું જ મોંઘું થઈ ગયું છે. બસ ખાલી એક માણસ જ છે જે વધારે સસ્તો થઈ ગયો છે. ખોટું લાગી જાય એવું સાચું જરૂર બોલો, પણ સાચું લાગી જાય એવું જૂઠું ક્યારેય ન બોલશો. અમુક લોકોને ઊંચાઈ પર પહોંચવાની એટલી ઉતાવળ હોય છે કે એ નાના લોકોના હાથ પકડવાને બદલે મોટા લોકોના પગ પકડવાનું વધારે પસંદ કરે છે. એ ભૂલ વધારે દુઃખ આપે છે જેની માફી માંગવાનો સમય નીકળી ગયો હોય. બસ ખાલી એક જ ભૂલની વાર છે, પછી લોકો ભૂલી જશે કે પહેલાં તમે કેટલા સારા હતા. ઘમંડી માણસનો કોઈ ભગવાન નથી હોતા. ઈર્ષાળુ માણસના કોઈ પાડોશી નથી હોતા, અને ક્રોધી માણસનો કોઈ મિત્ર નથી હોતો. સારું લાગે તો શેર કરજો. જય હિન્દ.